ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયાની દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઝઘડિયા જીઆરટીસી વિસ્તારની બાળા પર દુષ્કર્મની ઘૃણાસ્પદ ઘટનામાં 8 દિવસની સારવાર બાદ પીડિતા મૃત્યુ પામતા તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મૃતક બાળા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી। અમારામાં એક આક્રોશ એ પણ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં મહિલાઓ, બાળાઓ અને વૃદ્ધાઓ પણ સેફ છે નહીં। આજે આપણે જોઈ રહ્યા છે કે આ જ વર્ષે 500થી વધુ બળાત્કારના કેસ થયા છે। એ તમે જોઈ શકો છો કે તે બધા જ ભાજપની સાથે બી ઘણા બધા તેના લોકોને સંડોવણી છે। તમે જોયો દાહોદમાં બાળકી ઉપર આપણે દુષ્કર્મ થયું અને તેની હત્યા કરવામાં આવી। વડોદરામાં પણ એ બનાવ બનેલો છે। આજે ઝઘડિયામાં પણ એ થયું કે ઝઘડિયામાં આ થયા પછી અહીંના કોઈ સ્થાનિક નેતાઓએ તેને મદદરૂપ થવા માટે પહેલાં કોઈ તૈયારી બતાવી નહીં અને આજે તેનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યો, જે પણ સરકારે એરલિફ્ટ કરીને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચાડવું જરૂરી હતું। એટલે આ બધા મુદ્દાઓ તમે જોઈ શકો છો કે આદિવાસી બાળા સાથે આજે કેટલો અન્યાય થયો છે। તેને મૃત્યુ થયા પછી પણ તેને ન્યાય નથી મળ્યો અને અહીં આજે અમે નરાધમને જલ્દીમાં જલ્દી એને સજા મળે, ફાંસીની સજા મળે તેવી અમે માંગણી કરીએ છીએ।